બધા છે ને અહીંયા બેઠા હોય અને અમારે છે ને અમારા બાપુના બેન થાય ખુટીના દીકરી છે એટલે છે ને એને ઘરે ચા પીવા લઈ જાય એટલે જરીક ચા પીવા જાય હે ને અમીરભાઈ મોટરસાઇકલ લઈ જાય ગાડી અહીં રાખી દીધી આમ કાંઈ અહીંયા ઢુકડી છે નથી ગાડી પાર્કિંગમાંથી नहीं तुम्हारे घर में जो आप बजाय मुझे हेलो हमको जो बकरा चोरे आया भी हाथ में है અને બીજાને એ કોઈ દીકર કરીએ નહીં ઈતા ભીણું નો હે ભાંગન હાર અરે ઈતા વારે આવે એ મુંદો વાછરો આવો જોઈએ ઈતા ભીણું નો હે ભાંગન હાર અરે ઈતા વારે આવે એ મુંદો વાછરો ये थार भरियो सग मोती रे हे पूरा मोती रे जा चौक हालो बायु जूंगी वारे के वधामू हालो बायु मारी जाया ने वधामू भेरिया वारी નું ભેર્યું થયું મલોંબડી જારી નું ભેર્યું થયું ઈ તવરડા લેતી સબ બાય હલો બાયુ વાછરાંગ વીર કે વધાયા હલો બાયુ જુંગી વારે કે વધાયા મંગલ ફેરા પરતરણો ઈ તકાને પડે અવાજ હલો બાયુ જુંગી વારે કે વધાયા હલો બાયુ વાછરાંગ વીર કે વધાયા મોટા મોટા મળેલી એટલે ચાવી ને રીજને તમે જાવ તમારે બધા મારી બેનો દીકરી બધાને સીતારામ સીતારામ બાપુ થોડી પર આવી બે હા અમે હે ને ગરમી બહુ થતી હતી બહુ થતી હતી લઈ લીધું આજે ને બહુ આનંદ આવતો ઓય આકો રાખો મને ખારીને કંકુન ચોખા જય માતાજી જય માતાજી જય માતાજી આ બધા સંત અમારા આવા છે ને તો એની માટે બધા કરીએ છીએ સુતે દેવા છે તમે એટલે તો બાઈ મને સોનલ માત કી જય નિર્માણ માત કી જય ભગવતી મને ખૂબ ખૂબ આગળ છે ખૂબ ધીર દુખી બધું બધી વાહ તમારા એ તમે જે કે જુમલો ઈવા મારા ફ્રેન્ડ કાંથી એકદમ નો ફોટો પડી ગયો આ શાંતિબેન ને ઓળખો કોઈ બધા ઓળખતા બધા નથી બેન લગભગ આપણે હે ને મને ઓળખે ની તમને ઓળખે અમારા વિડિયામાં બસ બધા હે ને હામ ઓળખી છે સ્માઈલ વધારે હાય છે એમ તો આપણે ટેવ પડે ગઈ અમારે વિડિયો નો અમારું કામ હાલે કામ આપણું ના ના
તમને બે ભાઈ મને વાલો લાગે મારો હિન્દી વાળો કઈ મને કઈ આવ જા મારા સૈનિક ખેલ્યા હોડી આવને વેલી રે આડતની તું જ છો વેલી રે આયલ માડી આવને વેલી રે મોગલ માં તું આવને વેલી મારી પોતી આઈ માં તું આય મને વેલી રે કાર્યક્રમો હોય અમારા પ્રોગ્રામો હોય તમે બધા જોતા રહ્યા છો, ખૂબ પ્રેમ આપતા રહ્યા છો, ખૂબ વેલ સેટ ને વ્યવસ્થિત ને આવું સેટ ને આવું સ્ટેજ ને વગેરે વગેરે ગોઠવીને અમે કરતા હોય. પરંતુ આજે મારા ઘરને આંગણે મારા ઘરે એક એવો પ્રસંગ, એક એવો કાર્યક્રમ અને એવા મહેમાનો. આમ તો આગળના વિડીયોમાં ઘણા બધા મહેમાનોને આપણે મળાવ્યા છે, મારા યુટ્યુબર ફેમિલી મિત્રો જે છે તે પણ આવ્યા છે અને ત્યારબાદ માતાજી હારે પણ આપણે એક કીર્તન કર્યા છે, સત્સંગ કર્યા છે અને મમલી માતાજી કે જેને કોઈ ના ઓળખતું એવું કોઈ બને નહીં ખરેખર, અને સાથે સાથે જેને મને શિષ્યનું સ્થાન આપ્યું છે. ખરેખર એમના શબ્દોમાં કહું, તેમણે મને એવું કીધું કે આ પૃથ્વીના ઘોડા ઉપર અમીરભાઈ એક જ એમનો શિષ્ય છે અને એનાથી વિશેષ કદાચ મારા માટે કોઈ એમની જે લાગણી છે એનાથી વિશેષ બીજી કાંઈ ના હોય. વધારે શબ્દો નથી આજે મારા પાસે, પરંતુ બાપુ ફરી એક વખત આપના ચરણોમાં કોટી કોટી વંદન. અને આવા વ્યસ્ત સતત દોડાદોડીમાં પણ તમે સમય કાઢી મારા ઘર સુધી મને યજમાન બનવાનો મોકો મળ્યો છે, તમારી મહેમાનગતિ કરવાનો મોકો આપ્યો છે, બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને બાપુના મુખેથી પણ ઘણો બધો સત્સંગ આપણે સાંભળવાનો છે. આ બાજુ આત્રોલીથી લીલાભાઈ છે કે જે આત્રોલીમાં છેલ્લા 7 વર્ષથી રામ રોટીની જોડી ફેરવે છે, પરબની જોડી ફેરવે છે. એમને પણ આપણે સારી રીતના ઓળખીએ છીએ, એમનો ઇન્ટરવ્યૂ પણ આપણે કરેલો છે. આ બાજુ અમારે બાપા દેવાભાઈ કચરા બાપા છે, એ પણ છેલ્લા 3 વર્ષથી પોરબંદરમાં એમની જે પરબની જોડી જે છે ઘરે ઘરે જઈ 2 હાથ ફેલાવી અને બીજા જીવ માટે માગે છે અને પાછું માગીને બીજા જીવને ખવડાવી દે છે. વાત કરી સેવાની, તેમના ભાવની, પણ સાથે સાથે મારો પરિવાર, મારું કુટુંબ, મારા સગા બધાય આજે મળ્યા છે અને મારા ઘરે આવી અને હું એમ કહીશ કે આવા બધા વડીલોએ મારા ઘરને પવિત્ર કર્યું છે. તો સાથે સાથે મારો મિત્ર લાખણસિંહ આત્રોલિયા, આ લોકોને કદાચ તેડાવવા હોય, બોલાવવા હોય તો કેટલામાં થાય ને કેમ આવે આપણને ખબર છે ખરેખર, પરંતુ માત્ર ને માત્ર મારા એક ફોનને, મારા આમંત્રણને માન આપી અને અહીં સુધી આવ્યા છે. લાખણસિંહભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. મારો દેવીન કે જેને આપણે ખૂબ માણ્યો છે, આપણા વિડીયોમાં પણ ખૂબ એમને મળ્યા છે, ખૂબ નાના હારે નાનો ને મોટા હારે મોટો એવું એનું જીવન છે. અને જ્યારે જુંગીવાળાને દાદાનો ભાવ એની મોટેથી સાંભળવો હોય, આખા ઘરમાં એમ કહેવાય કે બધા જ કલાકાર છે, પરંતુ દેવીનને અમારે આજે ભાઈ ફરતું એક ફરે બતાવજે બધાને, બરાબર, જેને દેશી મોજ કહેવાય, જેને એમ કહેવાય કે હાવ બેઠક કહી શકાય, લાખણસિંહભાઈ હુવાણ કહી શકાય, દેશી હુવાણ. એવા કાર્યક્રમમાં આ લોકો ભજન કર્યા છે, સત્સંગ કર્યો છે અને અમને ધન્ય કરી દીધા છે. વધારે વાતો કરવામાં ટાઈમ આપણે બગાડવો નથી. દેવીન પાસેથી એક ખૂબ સુંદર મજાનો જે ભાવ છે તે સાંભળવો છે. પછી અમારે લાખણસિંહ પાસેથી હીરબાઈ માતાજીના જે ભાવ છે મને ખબર છે મારે એમને ક્યાં સાંભળવા છે એમની પાસેથી. પરંતુ એ પહેલાં એક ખૂબ સુંદર મજાની જાહેરાત. બાપુ આપણે અહીંયા મળ્યા છે, તમારા પગલાં મારા ઘરે થયા છે, જ્યાં જ્યાં જે કંઈ પણ સત્કાર્યો થયા છે, જે કંઈ પણ સારા કાર્યો થયા છે, ત્યાં ભગવાને ક્યાંક ને ક્યાંક મને નિમિત્ત બનાવ્યો છે. કદાચ આવા ફરી એક વખત આજે પણ એક એવા કાર્યમાં મારા ઘરને, મારા આંગણાને, મારા પરિવારને, મારા માવતરને, મારા ભાઈઓને એના નિમિત્તે અહીં મળી અને મને જે નિમિત્ત બનાવ્યો છે. આપ પોરબંદરમાં ભગવત જનક્ષેત્ર ચલાવો છો, બધાને ખબર છે, આપણે અનેકવાર મળી ચૂક્યા છે, અનેક વિડીયો
સોશિયલ મીડિયામાં પણ આપણે મૂક્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ અહીંયા મારા મામા શેખ જામનગરથી આવ્યા છે. ખૂબ લગભગ 13 તારીખે એમને આ 13/5ના રોજ 13/5/2024ના રોજ એમને ત્યાં સપ્તાહનું આયોજન છે અને 7 દિવસ માટે આપણે ત્યાં મામા આ બાજુ આવો બાપુ મારા મામા છે અને તેમને ત્યાં સપ્તાહનું આયોજન છે. આપને બધાને આમંત્રિત પણ કર્યા છે અને સાથે સાથે 7 દિવસ સુધી એક ટર્મનો જે જમણવાર છે એટલે કે 35,000 રૂપિયાનું જે ડોનેશન છે તે મારા મામા તરફથી આપના અંધક્ષેત્રમાં આપવામાં આવે છે અને ખૂબ તાળીઓના ગડગડાટથી ભાઈ આવા સત્કાર્યો જે છે અને ખબર નહીં અમારા હાથે ભગવાન આવા કાર્યમાં અમને ઓટોમેટિક જ ફિટ કરી દે. આ કોઈ આયોજન નહોતું, અચાનક જ તેઓ પોરબંદર આવે છે અને અમને ખબર પડે છે કે ભાઈ મામા અહીં આવ્યા તો ભાઈ સાંજે આવવાનું છે, એમાં શંકાને કાંઈ સ્થાન નથી અને આ બધું ઓટોમેટિક ગોઠવાઈ ગયું. એટલે આપે એને ભગવાન કાયમ આપ્યા જેવા રાખે ને એના ભંડાર કાયમ ભર્યા રાખે એવી પ્રાર્થના કરશું. અને અમારા ડેવિન પાસેથી શું માગું લીલભાઈ પહેલા તો પહેલા કહી દીધું ને. વાહ વાહ. બરોબર. ખાસ અમીરભાઈનો ભાવ છે અને કોઈ કલાકારની રીતના જ કોઈ આવ્યા ને એટલે પ્રોફેશનલ બોલવાનું થતું નથી. નો પ્રોટોકોલ નો પ્રોટોકોલ. ખાસ ભાઈનો એક ભાવ છે અને બાપુ લગભગ 5 ફોન કરી લીધા કે આવવાનું છે, તારીખ ન બોલાય, આવવાનું છે. ભલે કે ખાલી જમીન નીકળી જાય પણ આવવાનું છે. પણ એક અલગ પ્રેમ છે, અલગ ભાવ છે અને બધા ભાઈઓનો ભાવ છે. એટલે ખાસ બધાએ સારું જ ગાવતા હોય પણ આજ ખાસ તમારા સુરે માગું લીરબા સુરે માગું લીરબાઈ માતાજી તે તો અઢળક આપું અમને આય હવે માડી શું માગું લીરબાઈ માતાજી તે શું માગું લીરબાઈ ફૂલડા માડી માગના તાળા અમે ફોરમથી ઓળખાય ફૂલડા મારી અમે માગના તારા અમે ફોરમથી ઓળખાય અને મેરકુડના બાગ બગીચાની મેરકુડના બાગ બગીચાની આઈ લીરબાઈ રાખણ લીરબાઈ રાખણ હવે માડી શું માગું સોનબાઈ શું માગું સોનબાઈ આઈ તે તો અઢળક આપ્યું અમને માતાજી શું માગું લીરબાઈ માતાજી રે શું માગું લીરબાઈ ગામ કે હમને ગામ સીસલીમાં ગામ કે હમને ગામ સીસલીમાં કંડોળે કોઠડી બિરાજતી રે માં કંડોળે કોઠડી બિરાજતી રે માં મોઢવાડા ગામથી લીરબાઈ પધાર્યા આવ્યા છે પારાવાડા ગામ રે માં આવ્યા છે પારાવાડા ગામ રે માં. હાલો હવે છે ને અમે અમીરભાઈ આગળથી રજા લઈ હે
વેરેના ઘેર પૂરી જાય અને માયાનો ને 11 વાગ્યા થયા માયાના 2-3 ફોન ફોન આવે આવી ગયો વાઈટ જેવી ચડી હતી નહીં હોય આઈના બધીને જો રજા લઈએ હવે રજા લેવાનું મન નથી થતું પણ લેવી પડે ને ફરી એક વખત બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધા હાજરી આપી તમારો આભાર હવે અમારે કેમ આભાર વ્યક્ત કરવો કે તમારો ખૂબ આભાર આભાર તો તમે જ ભેગા કરો નાવે આનંદ આપણી કરતા રહીએ ને હું કઈ નથી બોલવાનો પણ તમે બોલો ને એટલે અમને એમ થાય સાંભળે જ રાખીએ અમે ભારી પૂગા હોય અને આને હે ને ચા પીવો તો ને અમારે હાટો ઠંડુ લઈ આવ્યા ને ભાઈ કહે કે ઠંડુમાં હે ને કંઈ મીઠું મીઠું ના લઈ આવજો કે નીંદર બહુ આવે મને જ ને કહું નીંદર આવે ને તો હોઈ જાય ને તાર શું કામ હતા યાર ના હું નથી ખાટું ઠંડુ લઈ આવજો ને એને ચા પીવો તો ને ખંભાળીએ પૂગા હજી અડધી કલાક થાય કા અને કલાક થઈ ગયા હાલતા થયા ને એને હા અટાણે હાઈ થોડીક ધીમી ગાડી હાકે નકર હાવ કલાક ના 1.5 કલાક ના થાય કા થોડીક ધીમે ધીમે આવી કીધું એની રાતે એ મોઢું નહીં દેખાય હવે તા ભાઈનું તો મૂળ નહીં દેખાય અને એને હે ને નીંદર આવતી હતી મેં એને કહ્યું કે હા હવે દેખાય પાછળ મેં કઈ વયું છે હું ભાઈ પાછળ ગયો પણ હવે નીંદર આવી ભાઈ મેં કઈ પાછળ વયું છે લાંબુ થવું હોય તો સીટ ઉપર સુઈ જાય મેં કઈ મને નીંદર ફૂલ એટલે ફૂલ આવે પણ હે ને ઘરા આઠુંથી નથી આને મેં કઈ હથવારો હા વાતો કરાવું મેં કઈ હાલો ઘેર પૂગી આવ્યા હાલો વાગ્યો 1 છે રાઈટ 1 વાગ્યો હજુ ચંપલ તો એમના રહી ગયા આંગળી નથી કાઢવા હા એ પછી એમાં લઈ લેજે ભાઈ તો હોઈ રહ્યા હે એ હે લાઈટ વહી ગઈ જો હું તો